રાજકોટમાં પરસોત્તમ રૂપાલા બિનહરીફ સાંસદ બનતા બનતા રહી ગયા। આ ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે કોંગ્રેસના નેતા ડોક્ટર હેમાંગ વસાવડાએ ઘટસ્ફોટ કર્યો। વિક્રમ સોરાણી ભાજપમાં જોડાશે એવા અહેવાલો વહેતા થતા ડોક્ટર વસાવડાએ ટ્વીટ કર્યું અને દાવો કર્યો કે મારી અને મારા મિત્રોની સજાગતાના કારણે રાજકોટમાં સુરતવાડી થતા થતા રહી ગઈ, નહીંતર રાજકોટમાં ભાજપ બિનહરીફ બની ગઈ હોત। રાજકોટમાં પણ વિક્રમભાઈ સોરાણીને પક્ષની બહારથી પક્ષમાં લાવીને લોકસભાની ટિકિટ આપવા માટે અમુક નેતાઓએ પ્રયાસ કર્યા હતા। ત્યારે મેં અને મારા મિત્ર મહેશભાઈ રાજપૂત, અશોકભાઈ ડાંગર, અશોકસિંહ વાઘેલા અને અન્ય ઘણા બધા મિત્રોએ આ બાબતનો વિરોધ કર્યો હતો। અમારા વિરોધને લીધે વિક્રમ સોરાણી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો નહીં, એને ટિકિટ મળી નહીં। હાઈકમાન્ડે અમને સાંભળ્યા। જો વિક્રમ સોરાણીની ટિકિટ આપવામાં આવી હોત તો રાજકોટમાં પણ સુરતવાળી થઈ હોત અને રાજકોટની સીટ ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ મળી ગઈ હોત। આપને જણાવી દઈએ કે રાજકોટ બેઠક પરથી ભાજપના પરસોત્તમ રૂપાલા સામે કોંગ્રેસ વિક્રમ સોરાણીને ટિકિટ આપશે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું। જો કે ડોક્ટર હેમાંગ વસાવડા સહિતના આગેવાનોએ તેનો જોરદાર વિરોધ કરતા કોંગ્રેસે સોરાણીને ટિકિટ ન આપી। બાદમાં પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવામાં આવ્યા। આ તરફ ડોક્ટર વસાવડાએ નિલેશ કુંભાણીને પક્ષમાંથી શા માટે સસ્પેન્ડ નથી કરાયા અને તેઓને ટિકિટ માટે ભલામણ કરનારા પર કેમ કાર્યવાહી ન કરાઈ, એ મુદ્દે પણ પક્ષ સામે જ સવાલો ઉઠાવ્યા। કે સુરતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી બિનહરીફ થઈ, એ બનાવ બન્યા પછી કોંગ્રેસ પક્ષ તરફથી નિલેશ કુંભાણીને આજે 72 કલાક વીતી ગયા છતાં પક્ષમાંથી આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી, ડિસમિસ કરવામાં આવ્યા નથી। નિલેશ કુંભાણીને જે ટિકિટ આપવાની ભલામણ કરનાર નેતાઓ છે એની પણ તપાસ થવી જોઈએ અને એ લોકો સામે પણ પગલાં લેવાવા જોઈએ, કારણ કે જે બનાવ બન્યો છે એમાં સુરતમાં કોંગ્રેસની હત્યા થઈ છે। નિલેશ કુંભાણીને જે ટિકિટ આપવાની ભલામણ કરનાર નેતાઓ છે એની પણ તપાસ થવી જોઈએ અને એ લોકો સામે પણ પગલાં લેવાવા જોઈએ, કારણ કે જે બનાવ બન્યો છે એમાં સુરતમાં કોંગ્રેસની હત્યા થઈ છે। આખું ગુજરાત જાણે છે કે સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસે સત્તાવાર જાહેર કરેલા ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ પલટી મારી અને ફોર્મ રદ થયું। અપક્ષ અને અન્ય પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા સુરત બેઠક પર ભાજપની બિનહરીફ જીત થઈ છે। વસાવડાના દાવા પ્રમાણે જો હાઈકમાન્ડે તેઓની વાત ન માની હોત તો રાજકોટમાં રૂપાલાની બિનહરીફ જીત થઈ હોત।